વડોદરા નિર્જાનંદ આશ્રમમાં મંદિરનું કન્સ્ટ્રક્શન જુઓ, એકદમ ફૂલ પાવરમાં ચાલી રહ્યું છે, એકદમ જબરજસ્ત રીતે. બસ હવે થોડુંક મેન મેકઅપ કરવાનું બાકી છે. જો આશ્રમ ઉપરથી કેવો જબરજસ્ત લાગી રહ્યો છે, એકદમ સુપર. હવે કંઈ લાગી રહ્યું છે વડોદરા નિર્જાનંદ આશ્રમ. આપણી 100 સીડીઓની જેવું બનાવ્યું છે, ચાંદો પણ બનાવ્યો છે. મારા ચરણ રસ તમે જોઈ શકો છો. જુઓ, સીડીઓ છે, ચાંદો છે, અને આ રીતના ભવ્યાથી ભવ્ય છે ને, સુપર. કમ્પ્લીટ થયા પછી એવું લાગશે કે જાણે કે સાક્ષાત પરમધામમાં આવી ગયા છે. આજે શરદ પૂર્ણિમા પણ છે, શુભ દિવસ છે. રાજજીને આપણે ત્યાં પધરાયા છે, ઓફિસની બાજુમાં. આજે શરદ પૂર્ણિમાનો રાજજીનો શૃંગાર આપણે જોઈએ. એ તો આપણે એકદમ જગમગ જ હોય, પરમધામ હોય કે કાલમાયાનું બ્રહ્માંડ હોય કે પછી રાસમાં હોય, યુગમાયા, જ્યાં જુઓ ત્યાં જલસા તો આપણે ફક્ત રાજજીના જ હોય. કરાવે બધું આપણી પાસે, શોભા આપણને આપે છે. કેટલા બધા ફૂલોનો હાર, મુંગટ જુઓ, બધું ગોલ્ડન ગોલ્ડન. અને સખી તો હું છું જ. અચ્છા, આપણા પૂજારીજી પ્રણામજી. પ્રણામ. દેખ્યા, એમની રહેણી તો મતલબ દેવચંદ્રજીની જેવી જ છે, કોઈ જ ફરક નહીં. બધું જ પોતાની રીતે પોતાને હાથે જ કરવાનું. એવું તો આપણે કરી નહીં શકતા. કંઈક તો કરી શકીશું ને. જુઓ, હાથી છે, અલગ અલગ પ્રકારનો બધા સજાવટ કરી રાખે છે. અને એમનું જ પાછું સુપર ભવ્યાથી ભવ્ય મંદિર બની રહ્યું છે કે જ્યાં આપણે બધી સખીઓ ભેગી થશું, રાસ કરીશું, લીલાઓ કરીશું, અને જેમ બને એમ જલ્દીથી આ કાલમાયાનો બ્રહ્માંડ છોડીને પાછા મૂળ મિલાવામાં જાગૃત થઈ જશું. અને એ જ તો એમની ઈચ્છા છે કે જેમ બને એમ જલ્દીથી આવી જાઓ તો મારે પણ શાંતિ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.